આપણે એક બળવાન યોદ્ધા જેવું વ્યક્તિત્વ બનાવવા માંગીએ છીએ. એક એવું વ્યક્તિત્વ બનાવવા માંગીએ છીએ કે જે વ્યક્તિત્વ છે સત્ય સિવાય બીજી કોઈ પણ વસ્તુની સામે છે એ નમે નહીં. એક એવું વ્યક્તિત્વ બનાવવા માંગીએ છીએ કે જે વ્યક્તિત્વમાં છે એક તેજ હોય, એક પ્રકાશ હોય. આજે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર આપણે વાત કરીએ કે જે આપને મદદ કરશે આવું વ્યક્તિત્વ બનાવવામાં. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. નંબર 1, આપણે શું ભૂલ કરીએ છીએ કે લોકો છે હંમેશાના માટે સુખની પાછળ જે ભાગે છે, આપણે ક્યારે પણ પ્રોગ્રેસની પાછળ ભાગતા નથી. આ મેઇન મેન્ટાલિટી છે. આ મેન્ટાલિટીનો ફરક છે, આપણે સમજવો જોશે. આપણે ઓલવેઝના માટે ટેવાઈએ છીએ કે જે વસ્તુ આપને સુખ આપે, પરંતુ ગ્રોથ માઇન્ડસેટની સાથે આપણે જોડાયેલા નથી. આપણી આસપાસ એવા લોકો છે, આપણા સર્કલમાં એવા લોકો છે, અને આ બધા જ લોકોની સેમ માનસિકતા એવી છે કે સૌથી પહેલો ગોલ જીવનમાં છે એ કમ્ફર્ટ ઝોન છે. પરંતુ આને આપણે બદલવું જોશે. જીવનમાં સૌથી પહેલા નિયમને છે લાગુ કરવો જોશે. એ છે ગ્રોથ. એ સર્વોચ્ચતમ નિયમ છે. એનાથી ઉપર કશી જ વસ્તુ નથી. સત્યથી ઉપર કશી જ વસ્તુ નથી. જ્યારે પણ આ ગ્રોથની પ્રોસેસમાંથી આપણે પસાર થશું, આપણે તપશું, અને એ જે તપ છે, એ જે સાધના છે ને, એ આપને એક ફ્લો તરફ લઈ જશે, એ આપને તેજ તરફ લઈ જશે. જેવી રીતે આપણે ગુરુ પાસે જઈએ તો ગુરુ આપને ટીપીને એક એવું વ્યક્તિત્વ આપણું બનાવી દે છે કે જે વ્યક્તિત્વ આપણે ક્યારે પણ એ જોયું જ ના હતું. એટલા જ માટે કહેવામાં આવે છે કે ભારતમાં છે 2 જન્મ થાય છે. એક જન્મ માતા આપે છે અને બીજો જન્મ છે એ ગુરુ આપે છે. અને આ જ પ્રથા છે, ગુરુ અને શિષ્યની પ્રથા છે, એ વર્ષોના વર્ષથી, સદીઓના સદીઓથી આપણે ભારતમાં છે એ પ્રચલિત છે. અને જ્યારે પણ આપણે ગુરુ પાસે જઈએ, જ્યારે પણ આપણે આપણા જીવનને બહેતર બનાવવા માગતા હોઈએ, અને ખાસ કરીને આપણે એ માનસિકતાને ભૂલીએ કે કંઈ કમ્ફર્ટેબલ વસ્તુ છે આપણી સામે આવવાની છે, આપણે ગુરુ પાસે જાય તો ગુરુ આપણે ઓગાળી નાખે. કેમ કે એને જૂનું પૂરું વ્યક્તિત્વ છે. આ જૂના પૂરા વ્યક્તિત્વને, કે જે વ્યક્તિત્વ છે રોવે છે, જે વ્યક્તિત્વ છે નારાજ છે, જે વ્યક્તિત્વ છે સ્ટ્રેસમાં છે, આ વ્યક્તિત્વ છે ને, આ વ્યક્તિત્વને એને નષ્ટ કરવું છે અને એક નવું વ્યક્તિત્વનું સર્જન કરવું છે. એટલા માટે આપણે જ્યારે કોઈ પણ સાધનામાં જઈએ અથવા કોઈ પણ આપણા ગુરુ પાસે જઈએ ત્યારે આપણે કષ્ટ પડે છે, પરંતુ આ કષ્ટ છે ને એ સુખદાયી જ છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પરંતુ આ જે ગ્રોથની પૂરી જર્ની છે ને, આ ગ્રોથની પૂરી જર્નીમાં આપણે હેપીનેસ પાછળ ન ભાગીએ. હેપીનેસ છે એ બાય પ્રોડક્ટ છે, એ મળવાની જ છે, એમાં કોઈ પણ શંકાનું સ્થાન નથી. પરંતુ સેન્ટરમાં જો આપણે ગ્રોથને રાખશું તો, સેન્ટરમાં જો આપણે સત્યને રાખશું તો, અને આ રોજિંદા જીવનની બધી જ પ્રક્રિયામાં આપણે એવા ટેવાયેલા છીએ કે કમ્ફર્ટ ઝોનને પસંદ કરીએ છીએ. આપણે જલ્દી કેવી રીતે ડોપામાઇન મળે એની પાછળ આપણે ભાગતા થઈ ગયા છીએ. કોઈને પુસ્તક વાંચવાથી ડોપામાઇન મળતું હોય તો કોઈને રીલ્સ જોવાથી ડોપામાઇન મળતું હોય. શું આ બંનેના સ્તર સરખા છે? ના, બંનેના સ્તર છે, અલગ અલગ છે. આપણે એ જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ કે ભલે કષ્ટ પડતો હોય પરંતુ શ્રેષ્ઠતમ હોય ને એની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. 24 કલાક આપને મળી છે તો 24 કલાકમાં સુખકાઈ શું છે, નાવ પ્રેઝન્ટમાં મને શું કમ્ફર્ટેબલ લાગે છે, એ દોડમાંથી આપણે નીકળી જઈએ. પરંતુ બેસ્ટ શું છે, બહેતરીન શું છે, ભલે મને અત્યારે કષ્ટ પડે પરંતુ મારા માટે શું આ બહેતરીન છે કે મારા માટે આ બહેતરીન નથી. યોદ્ધાના નિયમની સૌથી પહેલી ઓળખ તમે જાણી લો. અને આજના વિડીયોમાં આ એક જ ઓળખ વિશે આપણે વાત કરશું. કન્ટિન્યુ આપણે સિરીઝથી હું તમને બધા જ લોકો સાથે બહેતરીન વાતો છે શેર કરીશ. પરંતુ એમાંની સૌથી પહેલી વાત કે આપણે સુખ છે, આ સુખ પાછળ ભાગતા બંધ થઈ જઈએ, ગ્રોથ તરફ ભાગવાનું છે આપણે શરૂ કરીએ. સવારે ઉઠવું છે, એક્સરસાઇઝ કરવી છે, પુસ્તકો વાંચવા છે, અથવા એવા વ્યક્તિ સાથે જ હવે વાતચીત કરવી છે અને એની સાથે જ રહેવું છે કે જે મારા જીવનમાં ઉપર સુધી મને ઉઠાવી શકે. હવે એ વસ્તુઓનો સંગ કરવાનો થાય છે કે જે વસ્તુઓનો સંગ આપણે અત્યાર સુધી કર્યો જ નથી. આપણે અત્યાર સુધી ભાગ્યા છીએ, પુસ્તકોથી ભાગીએ છીએ, ગુરુથી ભાગીએ છીએ. સત્ય એવું લાગે કે થોડા સમય માટે આપને અનકમ્ફર્ટેબલ લાગે, પરંતુ જીવનની શ્રેષ્ઠ સ્થિતિ લઈ આવવા માટે એ તો કરવું જ જોશે, એ કરવું જ જોશે. અને આ જ યોદ્ધાની નિશાની છે. યોદ્ધા જ્યારે રણ મેદાનમાં ઉતરે છે તો ખાલી ને ખાલી લડે છે, પરંતુ યોદ્ધા જ્યારે લડતો હોય ને એનું પૂરું વ્યક્તિત્વ ગવાહ દેતું હોય
કે એને પોતાના શરીરને છે તપાવ્યું છે. જ્યારે તલવાર યુદ્ધ મેદાનમાં છે ફરતી હોય અને એ રીતે ફરતી હોય કે જાણે જેને પણ અડે ઊભે ઊભો ચીરી નાખે. આ તલવાર ગવાહ છે કે એમણે સમય કાઢ્યો છે પોતાને તપાવવામાં, પોતાની ધાર કાઢવામાં. અને જ્યારે ધાર કાઢવાનો સમય આવે ત્યારે મન એ ઢાળમાં આપણે લઈ જવું છે કે હવે સુખકારી વસ્તુ શું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું, પરંતુ બહેતરીન બેસ્ટ શું છે, યજ્ઞ શું છે મારા માટે, કે જે યજ્ઞમાં હું તપી અને હું મારું વ્યક્તિત્વ છે એ નવું બનાવું. સો આજના વિડીયોમાં આટલું જ. હું એક જ સંદેશ તમને આજના વિડીયોમાં કહેવા માગું છું ને પરમ મિત્રો આપણા જે છે એની સાથે શેર કરવા માગું છું, યોદ્ધાઓ છે એની સાથે કહેવા માગું છું કે સુખકારી વસ્તુ છે એની પાછળ ન ભાગીએ, પરંતુ શ્રેષ્ઠમ શું છે એ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ચાહે મન લાગે કે ન લાગે, પરંતુ શ્રેષ્ઠમ છે એની ઉપર જ આપણે પૂરો પ્રવાહ છે એ વહેડાવીએ. સો મળતા રહીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. ખાસ કરીને યુવાનો સુધી, યુથ સુધી મારો આજનો આ સંદેશ છે એ જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. ધન્યવાદ. ફરી મળશું આગળના એપિસોડ સાથે અને નંબર 2 ટોપિક સાથે.